તમે જાણો છો કે શ્રી કૃષ્ણ ભગવાનના મસ્તક ઉપર મયુરનું પીછ શા માટે છે? પંખીઓ તો ઘણા છે, ભગવાને હંસ પીછ ધારણ ન કર્યું કે બીજા કોઈ પંખીઓનું પીછું ધારણ ન કર્યું, અને મોરના પીછાને શા માટે સિલેક્શન કર્યું? સમજવા જેવો પ્રસંગ છે. જૂના ગ્રંથોમાં અનુભવી સંતોના મુખથી સાંભળેલું છે, ગ્રંથોમાં પણ વાત આવે છે કે ભગવાન રામ વન વિચરણ કરતા એકવાર ખૂબ જ તરસ્યા થયા, પાણીની શોધ કરતા હતા. અચાનક મયુરને વાચા ફૂટી. મયુર કહે છે, પ્રભુ મારા પાસે ચાલ્યા આવો, હું તમને પાણી દેખાવું. અને મનુષ્ય કરતા પંખીઓની દ્રષ્ટિ ખૂબ જ દીર્ઘ હોય છે. મોર આગળ ઉડતો જાય, ભગવાન એની પાછળ પાછળ ચાલતા જાય. ભગવાન રસ્તો ન ભૂલે એટલે ઉડાન દરમિયાન એ પોતાના પાંખમાંથી પીછા ખેડતો જાય. આ રીતે પીછા ખેડતા ખેડતા વિશાળ અમૃત જેવા સરોવરને કાંઠે ભગવાન રામ લક્ષ્મણ જાનકી પધાર્યા. અમૃત જેવા જળપાન કરી ભગવાનને આત્મસંતોષ થયો. પછી મોરના મસ્તક ઉપર હાથ મૂકતા ભગવાન આશીર્વાદ આપતા કહે છે કે સાંભળ મોર, તે આ જન્મે મારા માટે પૃથ્વી ઉપર પીછા નાખ્યા, આગલા જન્મે હું તારા પીછાને મારા મસ્તક ઉપર ધારી તને તમામ પંખીઓનો શિરમોર આદર્શ બનાવીશ.